કેમ છો બધા? મજામાં જ હશો? તો આજની રેસીપી છે આપણે બીટના પરોઠા. તો મેં અહીંયા પરોઠા બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે, બીટ લીધા છે, હળદર લીધી છે, મીઠું લીધું છે, ધાણા જીરું લીધું છે, મરચાંનો પાવડર લીધો છે, કોથમીર લીધી છે, આદુ મરચાંનો પેસ્ટ લીધો છે, લસણનો પેસ્ટ લીધો છે, જીરું લીધું છે, સફેદ તલ લીધા છે, તેલ લીધું છે અને પાણી લીધું છે. તો પહેલા આપણે બીટને સુધારીને બાફી લઈશું. કુકરમાં આપણે બીટ ડૂબે એટલું પાણી મૂકવાનું છે અને 4-5 સીટી કરી લેવાની, એટલે બીટ સરસ બફાઈ જાય. તો હવે આપણે કુકરમાં સીટી થઈ ગઈ છે, આપણે બીટને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણા બીટ હવે બફાઈ ગયા છે. હવે આપણે તેને મિક્સરમાં પીસી લઈશું. બીટને આપણે છાલ કાઢીને પીસવાના છે. મેં પહેલા છાલ કાઢીને જ બાફવા મૂક્યા હતા. તો આપણે બીટને પીસી લીધા છે. આપણે તેમાં પાણી નાખીને ચાળી લઈશું. તો બીટને આપણે ચાળી લીધું છે. હવે જે જરાક બચ્યું છે તેમાં પાણી નાખીને આપણે ચાળી લઈશું. તો હવે આપણે પરોઠાનો લોટ બાંધી લઈશું. લોટને મેં ચાળીને લીધું છે. પહેલા આપણે લોટમાં મીઠું નાખી દઈશું, પછી હળદર નાખી દઈશું, ધાણા જીરું નાખી દઈશું, મરચું નાખી દઈશું, કોથમીર નાખી દઈશું, આદુ મરચાંનો પેસ્ટ નાખી દઈશું, લસણનો પેસ્ટ નાખી દઈશું, જીરું અને તલ નાખી દઈશું. હવે આપણે લોટમાં તેલ નાખી દઈશું. તો હવે આપણે બધું મિક્સ કરીને જે બાફેલા બીટનું પાણી છે તે નાખી દઈશું.
તો આપણે આ પાણીથી જ લોટ બાંધવાનો છે. પછી આપણે જોવે તો એક્સ્ટ્રા પાણી લેવાનું, પણ આમાં જ આપણે લોટ બંધાઈ જાય છે. લોટ આપણે બહુ કડક નથી બાંધવાનો અને ઢીલો પણ નથી બાંધવાનો, મીડિયમ રાખવાનો, એટલે આપણે પરોઠા બરાબર વણાય છે, તૂટતા નથી. તો લોટ આપણે બાંધી લીધો છે. આ રીતનો આપણે લોટ બાંધવાનો છે. તો આપણે તેમાં થોડું તેલ નાખીને પૂરવીને ઢાંકીને મૂકી દઈશું 10 મિનિટ સુધી. તો તમે જોઈ શકો છો આપણા લોટમાં કૂણ આવી ગઈ છે અને એકદમ સરસ માખણ જેવો આપણો લોટ બની ગયો છે. હવે આપણે પરોઠા બનાવશું. તો હવે આપણે લોઢી ગરમ કરવા મૂકી દીધી છે અને પરોઠા બનાવશું. પરોઠા આપણે મીડિયમ સાઇઝના બનાવવાના છે, બહુ મોટા નથી બનાવવાના. તો હવે આપણે પરોઠું વણાઈ ગયું છે. આપણે તેને લોઢીમાં તળી લેશું. તો પરોઠાને આપણે થેપલા ચોડવીએ તેમ જ ચોડવવાના છે. એક સાઈડ શેકાઈ જાય પછી આપણે તેને બીજી સાઈડ ફેરવી લેવાના. તો આપણે ઉપર થોડું તેલ લગાવી દઈશું. હવે આપણે બીજી સાઈડમાં તેલ લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે પરોઠા બે સાઈડથી શેકાઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. એ જ રીતે આપણે બીજા પરોઠા પણ બનાવી લઈશું.
તો હવે આપણે બધા પરોઠા બની ગયા છે. તો હવે આપણે પરોઠાને સર્વ કરી દઈશું. પરોઠાને તમે સોસ અને ચટણી સાથે પણ ખાઈ શકો છો અને દહીં સાથે પણ ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણા પરોઠા એકદમ પોચા રૂ જેવા બન્યા છે. આ રીતે બનાવવાથી આપણા પરોઠા પોચા બને છે. તો તમે આ પરોઠાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમારા પરોઠા કેવા બન્યા. ઠંડીમાં બીટ સારા આવે છે અને બીટના પરોઠા ખાવાની મજા આવે છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ વિડીયોની પૂરી લખેલી રેસીપી તમને મારી વેબસાઇટની લિંક પર મળી જશે. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.